યમદ્વાર પરિક્રમા સ્ટાર્ટ થાય યમદ્વારથી. હવે યમદ્વાર માટે એક સ્ટોરી એવી છે. યમ એટલે યમનો દ્વાર. યમરાજા, હા. યમના દ્વારમાંથી તમે પાસ થાવ છો એટલે તમારા મનમાં બેઝિક શું વસ્તુ આવે છે? આ તો મતલબ મૃત્યુ પછી થવાની ઘટના છે. એક્ઝેક્ટલી. હા. એક એવું કહેવાય છે કે યમદ્વારના 3 રાઉન્ડ મારો, તમે પરિક્રમા કરો, વચ્ચે ત્યાંથી તમે પાસ થાવ, તમારી કોઈ બી ફેવરિટ વસ્તુ હોય જ્યાં તમે મૂકી દો. એવું કહેવાય છે કે આ વસ્તુ કરવાથી તમારો જે કરંટ જન્મ છે એ પૂરો થઈ જાય છે, તમારો નવો જન્મ શરૂ થાય છે અને તમે પવિત્ર મનથી હવે કૈલાસની પરિક્રમા સ્ટાર્ટ કરો છો. અને જન્મની શરૂઆત જ પરિક્રમાથી કરો છો. હા, બીજી વસ્તુ એ છે, કૈલાસ છે એવું કહેવાય છે કે માનસરોવરમાં તમે ડીપ લગાવો, કૈલાસની પરિક્રમા કરો એટલે તમને સીધું મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ ગીતામાં એવું કહેવાય છે, કર્મ જ્યાં સુધી ના ભોગવો ને ત્યાં સુધી છૂટકો જ નથી તમને. યમદ્વારમાં એવું કહેવાય છે કે તમારા જે બી પાછળના કર્મો છે ને એ અહીંયા નલિફાય થાય છે, 0 થઈ જાય છે.